એક પીએસઆઈ મહિલા અધિકારીએ આ આરોપીને પકડવા એક મસ્ત હની ટ્રેપ બનાવી અને એ હની ટ્રેપની અંદર આરોપીને ફસાવી દીધો। સુરતની અંદર એક આરોપી પોતાની હોશિયારી બતાવીને છુપાતો ફરતો હતો અને ફોનનો ઉપયોગ નહીં કરતો હતો, ખાલી વોટ્સઅપનો ઉપયોગ કરતો હતો। પરંતુ સુરતની પોલીસ પણ એનાથી ચાલાક નીકળી અને એક પીએસઆઈ મહિલા અધિકારીએ આ આરોપીને પકડવા એક મસ્ત હની ટ્રેપ બનાવી અને એ હની ટ્રેપની અંદર આરોપીને ફસાવી દીધો અને 25 દિવસ સુધી આ મહિલા પીએસઆઈએ એ આરોપીની સાથે એક મહિલાનું નામ બદલીને 25 દિવસ સુધી ચેટ કરી અને 25મા દિવસે આ આરોપીને પાંજરે પૂરી દેવામાં આવ્યો। તો આને વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતમાં એક ગિરીશ દિયોરા કરીને એક યુવાન છે, એણે એવો ધંધો કરેલો કે એનો એક મિત્ર હતો મૂસ જાવેદ, એના નામ ઉપર આ ગિરીશે એક સેકન્ડ હેન્ડ ફોર્ચ્યુનર કાર ખરીદી અને આ મૂસના નામ ઉપર 30 લાખ રૂપિયાની લોન લઈ લીધી અને થોડા વખત સુધી હપ્તા ભર્યા। પછી આ ફોર્ચ્યુનર કારને ગિરીશે પંજાબમાં જઈને વેચી નાખી અને એને લીધે બન્યું એવું કે ફોર્ચ્યુનર કાર ઉપર જે 30 લાખની લોન હતી એ આ મૂસ જાવેદે ભરવાની આવી। એટલે મૂસ જાવેદે પોલીસને ફરિયાદ કરી। હવે પોલીસને ફરિયાદ કરી એટલે પોલીસે ગિરીશ દિયોરાને શોધવાનું શરૂ કર્યું। તો આ ગિરીશ દિયોરાને ખબર હતી કે પોલીસ મને શોધી રહી છે, એટલે એણે એનો ફોન બંધ કરી દીધો હતો અને એ માત્ર વોટ્સએપ પર અને એટલે વોટ્સઅપ કોલ અને વોટ્સઅપ ચેટ ઉપર જ વાત કરતો હતો। એટલે પોલીસ માટે બહુ મુશ્કેલ પડતું હતું આને ગિરીશ દિયોરાને પકડવાનું। આખરે પીએસઆઈ શીતલ ચૌધરી છે, એમણે આ ગિરીશ દિયોરાને પકડવાનો જે પડકાર છે એ ઝીલી લીધો અને આખો એક હની ટ્રેપ પ્લાન કરવામાં આવ્યો। 25 દિવસ પહેલાં પીએસઆઈ શીતલ ચૌધરીએ ગિરીશના મોબાઈલ ઉપર એક મેસેજ કર્યો, એટલે એક અજાણ્યા નંબર ઉપરથી મેસેજ કર્યો અને એવું લખ્યું ગુડ મોર્નિંગ। એટલે ગિરીશ દિયોરાને પહેલાં તો શંકા ગઈ, એટલે એણે એમ પૂછ્યું કે તમે કોણ? તો પીએસઆઈ શીતલે નામ બદલી રાખેલું હતું, પૂજા નામ રાખેલું। એટલે પીએસઆઈ શીતલે મેસેજમાં સામે એવું લખ્યું કે સોરી, મારાથી ભૂલ થઈ ગઈ, ભૂલથી મેં તમને મેસેજ મોકલાઈ ગયો। એટલે ગિરીશને એવું લાગ્યું કે આ કોઈ બિચારી નિર્દોષ મહિલા લાગે છે, આ પેલી જાળમાં ફસાવવાવાળી મહિલા નથી લાગતી। એટલે એ જરા લલચાઈ ગયો અને એ પછી એણે ધીરે ધીરે આ શીતલ ચૌધરી જોડે એટલે પૂજા સમજીને એની સાથે વાત કરવાનું શરૂ કરી દીધું અને ચેટ કરવાનું શરૂ કરી દીધું। એ પછી આ ગિરીશ આ હની ટ્રેપમાં એવી રીતના ફસાતો ગયો કે પોતાની દરેક વાત, પોતાની અંગત વાત, પોતાની પ્રવૃત્તિ, નાસ્તો કરે છે, ઉઠે છે, ફલાણી જગ્યાએ ગયો છે, ઢીકણી જગ્યાએ ગયો છે, બધી જ વાત આ પૂજાને શેર કરતો ગયો અને એવું માની લીધું એણે કે આ પૂજાને મેં બરાબરની ફસાવી લીધી છે અને એ પૂજાની સાથે તું-તાથી પણ વાત કરતો હતો। પોતે નાસ્તો કરે છે તો નાસ્તામાં પીએસઆઈ શીતલે પૂછ્યું કે શું ખાઓ છો, તો સીધો ફોટો મોકલાવી દીધો। એટલે ઘણા બધા પુરાવા એણે ઇનડાયરેક્ટલી પોલીસને આપી જ દીધા। હવે આ ગિરીશને 25 દિવસ સુધી વાત કર્યા પછી થોડો અકળાયો કે આ તો 25 દિવસ સુધી વાત ચાલે છે, પણ આ પૂજા કોણ છે, મારે એને રૂબરૂ મળવું પડશે। તો એણે મેસેજમાં લખ્યું કે મારે તને રૂબરૂ મળવું છે। તો પીએસઆઈ શીતલે કીધું કે ઓકે, ક્યાં મળીએ? તો કે આપણે પર્વત પાટિયા ઉપર મળીએ। પર્વત પાટિયા પર મળવાનું નક્કી કર્યું અને ગિરીશના તો અંકુરો ફૂટતા હતા કે એને તો એમ કે આ કોઈ મસ્ત પૂજા મને મળવાની છે, મારું કામ થઈ જવાનું છે। પરંતુ જ્યારે ગિરીશ ત્યાં આવ્યો તો પીએસઆઈ શીતલ ખાખી વર્દીમાં હતા અને એમની સાથે કોન્સ્ટેબલોની ટીમ પણ હતી અને ગિરીશ આ જોઈને બિલકુલ ડઘાઈ ગયો અને એને પછી ખબર પડી કે જે પૂજા સમજીને વાત કરતો હતો એ આ પીએસઆઈ મહિલા શીતલ ચૌધરી હતા। એટલે એને પકડીને એની પૂછપરછ શરૂ કરી તો ગિરીશે પોતે બધો જે ગુના હતો એનો કબૂલાત એણે કરી લીધી
અને સાથે સાથે એના એક સાગરીતનું નામ પણ આપી દીધું, કુલદીપ સોલંકી. તો પોલીસે એને પણ પકડી લીધો છે. તો ખાલી કહેવાનો મતલબ એમ છે કે પોલીસની ઘણી બધી નેગેટિવ વાતો હોય છે, એ અમે કરતા બી હોઈએ છીએ, પરંતુ પોલીસે સારી એક મહેનત કરીને એક સારું કામ બી કર્યું છે, તો એ પણ કહેવું જોઈએ. એટલા માટે આ સ્ટોરી તમારી સાથે શેર કરી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.